વધુ એક આગળ નજર કરીએ તો એ જે મુદ્દો સામે આવ્યો હતો કે જેમાં વસ્તી ગણતરીમાં રોકાયેલા એક શિક્ષકનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ગળતેશ્વરના સનાદરા પ્રાથમિક શાળાના શિક્ષકનો આ વિડીયો છે. આ વિડીયોની અંદર તે કહી રહ્યા છે કે વસ્તી ગણતરીમાં દારૂનો અડ્ડો મળે તો બતાવી શકાય ખરો. દારૂનો અડ્ડો બતાવતા પોલીસની કામગીરી સોંપવામાં તો નહીં આવે ને, પોલીસને આ કામગીરી સોંપી દેવામાં આવશે કોમેડી સ્વરૂપે. આ સિસ્ટમની સામે સવાલ કરતો આ વિડીયો જે આ શિક્ષકે બનાવ્યો હતો તે વિડીયો અત્યારે ખૂબ જ ચર્ચામાં આવ્યો છે. એ વિડીયો કે જ્યાં શિક્ષક એ આવા સવાલો પૂછી રહ્યા છે કે દારૂનો અડ્ડો ચલાવતા એ વિગતો બતાવી શકીએ, દારૂનો અડ્ડો જ્યાં ધમધમી રહ્યો છે તે બતાવી શકાય વસ્તી ગણતરીમાં, આવો સવાલ પૂછી રહ્યા છે. આ વિડીયો શું વાયરલ થયો હતો અને ત્યારબાદ એમનું જે નિવેદન સામે આવ્યું હતું એ આપણે સાંભળીશું. ઇન્સ્ટાગ્રામ પરથી ઘણી બધી રીલ્સ બનાવતો હોઉં છું. સરકાર શ્રી દ્વારા ઘણા બધા એવા કામગીરી આપવામાં આવે છે. ઘણા બધા લોકો એને બોજ તરીકે લઈ લેતા હોય છે, પણ મારું એક ઇન્ટેન્સ હોય છે કે કોઈ બી કામ હું ફન વેથી કરતો હોઉં છું. વસ્તી ગણતરીનું કામ ઘણો અઘરો છે, તો પણ હું આ રીતે રીલ્સ બનાવીને કે સાથે સાથે હું એવી પણ રીલ્સ બનાવું છું કે જે બીજા શિક્ષકોને મદદમાં આવે. આ રીલ્સ બનાવવાનો હેતુ એક કોમેડી વેઝ હતું. ઘણા મિત્રો બેઠા હતા અને એવી વાત સાંભળી હતી, ચલો કોમેડી વેમાં એક રીલ્સ બનાવીએ છીએ, ફન વેમાં, જેમ કે આપણે સોશિયલ મીડિયા ફન માટે ઉપયોગ કરીએ છીએ એ જ રીતે અમે ઇન્સ્ટાગ્રામ ઉપયોગ કરીએ છીએ. કે મેં એમાં સિસ્ટમ સાથે સવાલો નથી પૂછ્યા, પણ એક રિયાલિટી કરી છે કે ગામડાઓમાં જઈએ તો આપણે આ પ્રકારનું જોવા મળતું જ હોય છે. ન્યૂઝરૂમથી ઉમંગ રાવલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ઉમંગ, આ જે શિક્ષકનો વિડીયો છે સવાલો ઊભા કરે છે, કારણ કે અહીંયા એમણે જે સવાલ પૂછ્યો છે મજાકિયા વેમાં જ એમણે જે એક ફન વેમાં એમણે પૂછ્યું છે કે દારૂનો અડ્ડો જ્યારે અમે વસ્તી ગણતરી કરવા માટે જઈએ છીએ અને જો દેખાય તો બતાવી શકાય ખરો. આ સવાલ જે છે એ મજાકમાં પૂછવામાં આવ્યો છે, પણ ખૂબ જ વધારે અત્યારે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એનું કારણ પણ આપણને ખબર છે કે સિસ્ટમની સામે ક્યાંક ને ક્યાંક સવાલ ઊભા કર્યા છે. વિક્રમ, ચોક્કસથી આ વિડીયો જ્યારે ઇનપુટ પાસે આવ્યો ને ઇનપુટમાં બેઠેલા તમામ એ વ્યક્તિઓ છે પહેલાં વિડીયો સાંભળ્યો ને પછી ખડખડાટ હસ્યા હતા. 100% આ વિડીયો રમૂજી અંદાજની અંદર બનાવવામાં આવ્યો છે કે ભાઈ અમે વસ્તી ગણતરી કરીએ છીએ કે ઘર ખાલી હોય ને એની અંદર દારૂનો અડ્ડો ચાલતો હોય બતાવાય ખરા. પાછો કટાક્ષ વધારાનો શિક્ષક થકી એ કરવામાં આવે કે પછી કંઈક ભાઈ વધારાનું ભારણ એટલે કે પોલીસની જગ્યાએ શિક્ષકોને તો દારૂના અડ્ડા ગોતવા નહીં જવા પડે ને. અને એક આ રીલ વાયરલ થયા પછી એમનો જે ઇન્ટરવ્યૂ આવ્યો એમાં એમણે એમ કીધું કે શિક્ષકો બેઠા હતા અને અમારે વાત થઈ અને એમાં ક્યાંક કેટલાક લોકો એવું કીધું અને ક્યાંક જોયું પણ ખરું કે ભાઈ આવું બનતું હોય છે. એટલે સીધો જ સવાલ સિસ્ટમ ઉપર ઊભો થઈ રહ્યો છે કે અહીંયા આટલો મોટો કટાક્ષ એક શિક્ષિત શિક્ષક થકી કરવામાં આવે છે કે તમે વસ્તી ગણતરી કરવા મોકલો છો ને ત્યાં દારૂના અડ્ડા પણ શિક્ષકને જોવા મળે છે, ત્યાં દેશી દારૂની પોટલીઓ જોવા મળે છે, ક્યાંક ઇંગ્લિશ દારૂની બોટલો જોવા મળે છે, કાં તો પછી બિયર જે આવે છે એના કેન જોવા મળે છે. આ બધાનું શું કરવું? એટલે વસ્તીની સાથે સાથે શું હવે દારૂના અડ્ડા પણ શિક્ષકોએ ગણવા? એક રમૂજી અંદાજની અંદર ખૂબ મોટો કટાક્ષ, એક મોટો આક્ષેપ અને એક મોટો આરોપ એ તંત્ર ઉપર ઊભો કર્યો છે. પોલીસે, મેં પહેલાં પણ કહ્યું હતું કે પોલીસે આ વિડીયો જો પોલીસ સુધી પહોંચ્યો તો શિક્ષકની પૂછતાછ કર્યા પહેલાં શિક્ષકનો અભિપ્રાય લઈ અને એમને ક્યાં ક્યાં આવી પ્રવૃત્તિઓ જોવા મળી. કારણ કે આપણે કહીએ છીએ કે ઘણી વખત એકબીજા ખાતાઓ સંકલન કરી અને જો એકબીજાનું કામ કરે તો બધાનું કામ સરળ થઈ જાય. તો અહીંયા પણ એવું થઈ શકે છે કે ભાઈ પોલીસ કદાચ ન પહોંચી શકતી હોય, કોઈ કારણોસર ન પહોંચી શકે, બની શકે એવું. કદાચ ખબર હોય છતાં પણ ન પહોંચી શકે એવું પણ બને. ખબર હોય ને પકડાય ને પછી કેટલાક માલ મુદ્દે જે સગે વગે થઈ ગયો એવું થયું હોય તો પણ ન પહોંચી શકે, એ પણ સ્વાભાવિક છે. પણ હવે માનો કે શિક્ષણ વિભાગના એક શિક્ષકને આવી કંઈક ઘટના સામે આવી અથવા તો આવી પ્રવૃત્તિ ચાલી તો પોલીસે એનો સાથ સહકાર લેવો જોઈએ, એમનો અભિપ્રાય લેવો જોઈએ અને અભિપ્રાય લઈ અને જે પણ જગ્યા આવા દારૂના અડ્ડા ચાલે છે અથવા તો ચાલતા હોય અથવા તો ચલાવવામાં આવતા હોય કોઈની રહેમ નજર હેઠળ તો એ તરત બંધ કરાવવાની કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ આવું કદાચ વિક્રમ આ કેસની અંદર એટલા માટે નહીં થાય કારણ કે જે શિક્ષકે વિડીયો બનાવે છે એનો જ વિભાગ વધારે નહીં પરંતુ 3 થી 4 દિવસમાં જ એની ઉપર તવા એ પ્રકારની બોલાવશે કે તમને આવો વિડીયો બનાવવાની છૂટ, તમે ચાલુ કામગીરી, તમારી નોકરી જ્યારે ચાલુ હતી, તમને જ્યારે કામ સોંપવામાં આવ્યું હતું ત્યાં જઈને તમે કેવી રીતે બનાવી શકો. અથવા તો શિક્ષકે પુરાવા લીધા જ હશે, હું માનું છું ત્યાં સુધી, કદાચ નહીં લીધા હોય તો એમનો જ વિભાગ એટલે કે શિક્ષણ વિભાગ એમની પાસે પુરાવા માંગશે અને પોલીસ સહકાર લેવાની બદલે એમની પૂછતાછ કરશે કે ભાઈ તમને કોણે કીધું, ક્યાંથી લાવ્યા, ક્યાં જોયું, કેમ જોયું, કોને જોયું. આ બધી હવે વાર્તાઓ ચાલુ થશે. પણ ખરા અર્થમાં એક વાત એવી છે કે શિક્ષક જ્યારે વસ્તી ગણતરી કરવા જાય ત્યાં દારૂના અડ્ડા પણ ગુજરાતની અંદર જોવા મળે છે. જી બિલકુલ બિલકુલ ઉમંગ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.
તો અહીંયા જે રીતે ઉમંગે પણ વાત કરી કે આ મુદ્દો, આ વિડીયો જે અત્યારે ચર્ચાઈ રહ્યો છે તે મુદ્દાને લઈને, એ વિડીયોને લઈને જ એના જ ડિપાર્ટમેન્ટ દ્વારા એમને સવાલો પૂછવામાં આવશે. પણ હવે અહીંયા રમૂજ રીતે આ વિડીયો બનાવ્યો છે અને ક્યાંક સવાલ પૂછ્યો છે. એ સવાલ પૂછવાનો એમને હક છે, પણ અહીંયા સવાલો એમના તરફ પણ થઈ શકે છે.